રાપર તાલુકાના ભીમાસરની કન્યા શાળાની વિદ્યાર્થીની ચિત્ર સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવતા હવે રાજ્ય કક્ષાએ ભીમાસરનું પ્રતિનિધિત્વ કરશે. અનેક વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં હુનરો દેખાડ્યા. હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી કુંભાભાઈ ચાવડાનો એક વિસ્તૃત અહેવાલ. રાપર તાલુકાના ભીમાસર પ્રાથમિક કન્યા શાળાની બાળાઓએ ખૂબ જ મહાકુંભમાં અદ્ભુત પ્રદર્શન કરી અને નંબર મેળવ્યો હતો. જિલ્લાના રાપર તાલુકાના વર્ષ 2025 તાલુકા કક્ષાનું બહેનોનું ખેલ મહાકુંભ 3નું આજરોજ સ્વામિનારાયણ ગુરુકુળ રાપર ખાતે શનિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર રાપર તાલુકામાંથી દરેક જેમ કે અંડર 9, અંડર 14 અને અંડર 11 અને અંડર 17ની બહેનોએ ભાગ લીધો હતો. તેમાં ભીમાસર પ્રાથમિક કન્યા શાળાની કુલ 24 દીકરીઓએ અંડર 9, અંડર 11, અંડર 14 અને અંડર 17માં ભાગ લીધો હતો. જેમાં અંડર 14માં ઊંચી કૂદમાં પ્રથમ ક્રમાંક મેળવનાર મકવાણા ભારતીબેન દિનેશભાઈ ધોરણ 8, દ્વિતીય ક્રમાંક મેળવનાર મકવાણા લક્ષ્મીબેન અખાભાઈ ધોરણ 8, તૃતીય ક્રમાંક મેળવનાર ગોયલ હિનાબેન કાંતિલાલ ધોરણ 8, લાંબી કૂદ અંડર 14માં દ્વિતીય ક્રમ મેળવનાર ગોયલ હિનાબેન કાંતિલાલ ધોરણ 8, તૃતીય ક્રમાંક મેળવનાર મુરાણી નૈના દયાભાઈ ધોરણ 7 અને અંડર 17 લાંબી કૂદમાં પ્રથમ ક્રમાંક મેળવનાર ચાવડા કાજલભાઈ પ્રવીણભાઈ ધોરણ 8 વિજેતા થયા હતા. તમામ વિજેતા દીકરીઓને શાળાના આચાર્ય દેવાંગભાઈ પટેલ અને શાળા પરિવાર અને SMC પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી, એમ આચાર્યએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. હવે જે વિદ્યાર્થીનીઓએ નંબર મેળવ્યો છે તેઓ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં પોતાના હુનર પ્રદર્શિત કરશે. દરેક કાર્યક્રમની અંદર આવી દીકરીઓ ભાગ લેતી હોય છે, બાળકો ભાગ લેતા છે. એટલે ખરેખર એક આમતક રિપોર્ટરના નાતે હું શિક્ષકો અને બાળકોને શુભેચ્છા પાઠવું છું. અને શિક્ષકોની પણ ખૂબ મહેનત છે. એવા જ આપણે જે કન્યા શાળાના આચાર્યશ્રી છે, એમના ટીચરો છે, એમને પહેલાં તો હું જે આ દીકરીઓના અત્યારે જે વિજેતા તાલુકા કક્ષાએથી અને જિલ્લા કક્ષાએથી વિજેતા જાહેર થઈ છે, એમના ટીચરને હું બોલાવું, બેન આવો આપ, અને આપ કેવી દીકરીઓને તૈયારી કરાવો છો. તો આપણે એમના ટીચરને જ પૂછીએ કે બેન શું કહેશો અને કેવી રીતે આપની તૈયારી હોય છે, ને આવી દીકરીઓ તાલુકા કક્ષાએથી અને જિલ્લા કક્ષા સુધી પહોંચતી હોય છે. બેન શું કહેશો? સૌ પ્રથમ તો આ દીકરીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓ ખૂબ જ ટેલેન્ટેડ છે, એમ કે એ આ બહુ મહેનત કરે છે, એમ કે કલા મહાકુંભ હોય કે ખેલ જગત હોય. એમાં સૌ પ્રથમ વાત કરું તો તાલુકા કક્ષાએ અમે લોકનૃત્ય તેમજ લોકગીત જેવી વિવિધ સ્પર્ધાઓમાં, મેં પણ લગ્ન ગીત અને અમારા શિક્ષકોએ પણ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો. અને એ છોકરીઓએ ખૂબ મહેનત કરી તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ સારી એવી પ્રગતિ કરી. અને તેમજ હવે આશા રાખીએ છીએ કે ભગવાનને પ્રાર્થના કે એ લોકો ગાંધીનગર કક્ષાએ રાજ્ય કક્ષાએ પણ પ્રથમ આવે એવી મારી શુભેચ્છા. તે પૈકી અમારા ગામની જે ભીમાસર શાળાની બાળાઓ છે, એમણે વિવિધ સ્પર્ધાઓમાં જેમ કે ગાયન, વાદન, લોકનૃત્ય, સંગીત એમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી અને તાલુકા કક્ષાની અંદર પ્રથમ ક્રમાંક મેળવ્યો. ગામનું અને શાળાનું નામ રોશન કર્યું. તેમજ એ જ બાળાઓએ જિલ્લા કક્ષાએ, એટલે કે એ બાળાનું હું નામ લઉં તો જિલ્લા કક્ષાએ ટોટલ આપણી શાળાઓની અંદર અંદાજિત 64 બાળકો હતા કુલ, અને એમાંથી 10 શાળાઓએ ભાગ લીધેલો હતો. એમાં તાલુકા કક્ષામાં 28 બાળાઓએ ભાગ લીધેલ. તેમાંથી કલા મહાકુંભની અંદર જિલ્લા કક્ષાએ જે રવાણી કરુણા નરસિંહ છે, એણે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી અને જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો. એટલે કે રાપર તાલુકાનું જ તેમજ ભીમાસર ગામ અને ભીમાસર શાળાનું નામ રોશન કરેલ છે. સાહેબ અહીંયા હું રોકું છું. મારું નામ રવાણી કરુણાબેન નરસિંહભાઈ છે. હું ધોરણ 8ની વિદ્યાર્થીની છું. મારી શાળાનું નામ શ્રી ભીમાસર પ્રાથમિક કન્યા શાળા છે. મને નાનપણથી જ ચિત્રમાં બહુ રસ હતો, એટલા માટે મેં કલા મહાકુંભમાં ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધેલ હતો. તેમાં મારા સર, આચાર્ય અને બેન એમને પણ ભાગ લીધેલો હતો. તે પણ હું તાલુકામાં હાલ્યા હતા અને ત્યાં પણ તેમને સારું પ્રદર્શન કર્યું અને મેં પણ તેમાં ચિત્રમાં ભાગ લીધો હતો. તેમાં મારો પ્રથમ નંબર આવ્યો. એનાથી પછી એમાં પ્રથમ નંબર આવ્યો અને અમે જિલ્લા કક્ષાએ ગયા, ત્યાં પણ મારો પ્રથમ નંબર આવ્યો.
એટલા માટે હવે અમારે રાજ્ય કક્ષાએ જવાનું છે. મારું નામ મકવાણા ભારતીબેન દિનેશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી ભીમાસર પ્રાથમિક કન્યા શાળા છે. મને પહેલાંથી જ આમ નાનપણથી જ ઊંચી કૂદમાં રસ હતો, એટલે મેં ઊંચી કૂદમાં ભાગ લીધો હતો અને અમે રાપર ગયા હતા તાલુકામાં. ત્યાં મારો પ્રથમ નંબર આવ્યો હતો, તેથી અમે ભુજ ગયા હતા MSV હાઈસ્કૂલ માધાપરમાં. ત્યાં પણ મારો 3જો નંબર આવ્યો હતો અને ત્યારે મેં પ્રેક્ટિસ તો કરી હતી પણ મારો નંબર ના આવ્યો, એટલે અમારે હવે જવાનું થશે તો થશે કે નહીં. દર્શક મિત્રો, હાલ આપણે જોઈ રહ્યા છીએ તો આ જે કલા છે, સ્કિલ કન્યા શાળાની અંદર આ ડેવલપ કરવામાં આવે છે અને કલા બાળકમાં રહેલી છે એને બહાર લાવવા માટે શિક્ષક મિત્રો અને આખો શાળા પરિવાર દીકરીઓ ખૂબ મહેનત કરી રહી છે. તાજેતરમાં જ 10/1/2025ના રોજ આપણે કલા મહાકુંભની અંદર તાલુકા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બની અને જિલ્લા કક્ષાએ પાર્ટિસિપન્ટ ભાગ લીધો હતો, જેમાં રવાની કરુણા નરસિંહભાઈ દીકરી ધોરણ 8ની, જેને જિલ્લાની અંદર સમગ્ર જિલ્લાની અંદર ચિત્ર વિભાગમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે અને એ પોતે રાજ્ય કક્ષાએ પ્રદેશ કક્ષાએ પોતે પાર્ટિસિપન્ટ થવા જઈ રહ્યા છે. તો એમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ છે. ત્યારબાદ ગઈકાલે જ તાલુકા કક્ષાએથી વિજેતા થઈ ખેલ મહાકુંભ અંતર્ગત ભુજ મુકામે માધાપર, ત્યાં પણ ખેલ મહાકુંભ એની અંદર ઊંચી કૂદની અંદર સમગ્ર રાપર તાલુકામાં એથ્લેટિક્સની અંદર એકમાત્ર નંબર જે દીકરીએ પ્રાપ્ત કર્યો છે, એટલે કચ્છ જિલ્લાની અંદર તૃતીય ક્રમાંક એટલે કે 3જો નંબર જેને પ્રાપ્ત કર્યો છે એવી ભારતી દિનેશભાઈ મકવાણા. ખૂબ મહા મહેનતે એને ખૂબ પરિશ્રમ કર્યો છે.